આજે આવી ગયા છે ગઢડા, સ્વામિનારાયણ મંદિર ગઢડા. અત્યારે ગઢડાના રિનોવેશનનું કામ ચાલુ છે. આ બધું ઉતારા છે. રાધિકા, ક્યાં જવું છે તારે? હાલવા માંડો ફટાફટ, હાલો. જય સ્વામિનારાયણ. આપ જોઈ શકો છો આજે અમે આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિર ગઢડા. ભગવાન શ્રી સ્વામિનારાયણ જેને પોતાનું ઘર માનીને રહ્યા ગઢડા મંદિર ગોપીનાથજી મહારાજ, આજે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. અત્યારે ઉનાળામાં હિસાબે ચંદનના વાઘા ચાલુ છે. ચંદનના વાઘાના અદ્ભુત દર્શન થશે એટલે આગળ હું કરાવું છું. અત્યારે મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે. 200 વર્ષ જૂનું આ મંદિર છે. મંદિરનો જીર્ણોદ્ધાર અત્યારે કામ ચાલુ કરેલું છે. આપ જોઈ શકો પાછળ એક નવો ગેટ પણ બની ગયો છે. આ સાઈડ બધા આ ઉતારા વિભાગ છે. આ બધું નીચે ભોજનાલય છે. તો અત્યારે અમે મંદિરે દર્શન કરી લઈએ છીએ. કે જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર ગઢડા, ગોપીનાથજી મહારાજ. આખા મંદિરનું કમ્પ્લેટ સંપૂર્ણ રિનોવેશન કામ ચાલુ છે અત્યારે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. સૂર્યનારાયણ દેવ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ. ગોપીનાથજી મહારાજ આ એ જ મૂર્તિ છે જેને ભગવાને પોતે પોતાના અંગનું માપ લઈને બનાવેલી. એ જ મૂર્તિ શ્રી ગોપીનાથજી. ધર્મ ભક્તિ વાસુદેવ. ગોપીનાથજી મહારાજ. રાધા ખાચરનો દરબાર. આ બધી પ્રસાદીની વસ્તુઓ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે જે વસ્તુઓનો ઉપયોગ કરેલો છે તે બધી પ્રસાદીની વસ્તુઓ આપ જોઈ શકો છો. ભગવાને ધારણ કરેલ ખેસ, દાંતણ, તકિયા, ગોદડી, મુગટ બધું આપ જોઈ શકો છો. ઉપર આ દેખાય તે ચરણારવિંદ. ભગવાને સ્વહસ્તે પોતાના રાજીપા રૂપે જે ચરણારવિંદ આપેલા ચરણારવિંદ છે. આમાં જામો, સુરવાળ, ટોપી. ની અંદર થોડો ખાડો કરે અને માટલું હોય, માટલાને ઉપરથી બાંધી દે અને બાંધી અને અંદર રસ પણ પડે નહીં એવી રીતે માટલું ઉપરથી મોટું બાંધી અને ખેતીની અંદર જે ખેતર હોય એમાં અંદર મૂકી દેતા, પછી દાટી દે. બહારના ભાગમાં જમીન ગરમ હોય, અંદર તો ઠંડી રહેવાની. એમાં પાછું માટલું એટલે કેવું સરસ ઠંડુ થાય. ફ્રીજ કરતા ઠંડુ પાણી થાય માટલા. સુરાભક્તએ કહ્યું કે અમારા ભગવાન અહીંયા આવ્યા છે, એમને તરસ લાગી છે, પાણી પીવું છે. એટલે ઓલો દીકરો તો બહુ ખોટો હતો. 1008 વાળો છે.
આપણે બે હાથે અર્પણ કરતા હોઈએ તો એ લીમડો ભગવાનની પ્રસાદીનો લીમડો છે. પિયુષભાઈ દાદા ખાચરનો છે દરબારગઢ છે. ભૂપેન્દ્રભાઈ બધાએ આ ગોપીનાથજી મહારાજની આપશો ને આ કથા તમે કરી જે કાંઈ આ નક્કી કર્યું છે એની પાવતી ગોપીનાથજી મહારાજની પાકશે. જેણે આ દરબારગઢની અંદર કથા કરાવી છે ને અને કથા કરીને ગયા છે ભગવાનને કંઈક આપ્યું છે એના જીવનની અંદર હર હંમેશને માટે પ્રગતિ થઈ છે. ક્યારે ઘટતી નથી કથા ચાલુ છે. જે ભગવાન ગઢપુર મંદિરનો એન્ટી ગ્રેટ છે. અહીંયાથી ખાલી ફક્ત હાલીને જ હોય એકાએ ગાડી લઈને તો આ બધું સામેથી આવવું પડે. આખું ચોગાન છે. સ્વામિનારાયણ મંદિર ગઢડા આ નવો ગેટ અહીંયા બનાવી નાખ્યો છે. આ બાજુ મેન એન્ટ્રી હવે અહીંયાથી થઈ ગઈ છે. પ્રસાદ એવી છે પણ આજે 11 છે એટલે એના હિસાબે અમારે પ્રસાદી નહીં લેવા. હવે કાલે લેશું પ્રસાદ.